વિદેશમાં ભણવા અને સ્થાયી થવા જતા લોકો માટે દિવસે દિવસે મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે વિવિધ સરકારો દ્વારા નિયમોને કડક કરવામાં આવી રહ્યા છે. એમાં ઓસ્ટ્રેલિયા પણ એક દેશ ઉમેરાયો છે. 23 માર્ચે કેટલાક નવા નિયમો માટેની ગાઈડલાઇન્સ આવી હતી, જેમાં નો ફર્ધર સ્ટે નામની એક શરતની વાત કરવામાં આવી હતી. આ શરત શું છે અને એના કારણે ભારતીય વિદ્યાર્થીઓ કે જે ઓસ્ટ્રેલિયામાં ભણવા જાય છે એમને શું ફરક પડશે એની આપણે વાત કરીએ. નો ફર્ધર સ્ટે એટલે એના નામ પ્રમાણે જ વધારે રોકાઈ શકાશે નહીં. એટલે કે જે વિદ્યાર્થીઓ માત્ર ભણવા માટે ઓસ્ટ્રેલિયા જતા હોય એ લોકો વધારે રોકાણ કરી શકશે નહીં. એમણે ત્યાં રહીને બીજા બધા વિઝાઓ માટે અપ્લાય કરવાની બદલે પહેલાં પોતાના દેશમાં જવું પડશે અને ત્યાર પછીથી નવા વિઝા માટે અલગથી અપ્લાય કરવું પડશે. નો ફર્ધર સ્ટે નામની પોલિસી કેમ દાખલ કરવામાં આવી? તો ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટ્સ એટલે કે બહારથી આવતા લોકોની સંખ્યા વધી રહી છે. આ સંખ્યાને ઓસ્ટ્રેલિયન સરકાર કંટ્રોલમાં લાવવા માગે છે. અગાઉ કેવું થતું હતું કે કેટલાક લોકો ભણવા માટે ઓસ્ટ્રેલિયા જાય અને ત્યાર પછી વિવિધ વિઝાઓ અપ્લાય કરીને ત્યાં જ રોકાઈ જતા હતા, પરંતુ હવે એવું કરી શકાશે નહીં, કારણ કે ઘણા બધા વિઝામાં આ શરત લાગુ કરવામાં આવશે અને એની સંખ્યા વધારવામાં આવશે. અને તેના કારણે NFS એટલે કે નો ફર્ધર સ્ટેના કારણે ઘણા બધા લોકો, ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં વધારે રોકાણ કરી શકશે નહીં. પરંતુ કેટલાક અપવાદો પણ છે કે જેમાં તમને આ નિયમ હેઠળ છૂટછાટ આપવામાં આવી શકે છે. પહેલું તો તમે જે દેશના છો એ દેશમાં કોઈ યુદ્ધ ફાટી નીકળ્યું હોય તો તમે વધારે રોકાણ કરી શકો છો. એ દેશમાં કોઈ કુદરતી હોનારત આવી હોય તો પણ તમે રોકાણ કરી શકો છો. તમને પોતાને કોઈ ગંભીર માંદગી હોય અથવા તો સ્વજનનું મૃત્યુ થયું હોય કે એમને કોઈ ગંભીર માંદગી હોય તો પણ રોકાણ કરી શકો છો. પરંતુ કોઈ ઓસ્ટ્રેલિયન નાગરિક સાથે તમે રિલેશનશિપમાં હોવ કે પછી પ્રેગ્નન્સીનો કેસ હોય કે બીજા કોઈ પણ એવા કારણોસર તમે ત્યાં વધારે રોકાણ કરી શકશો નહીં, એવી સ્પષ્ટ સૂચનાઓ નો ફર્ધર સ્ટે હેઠળ આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયથી માઇગ્રન્ટની વધતી સંખ્યાને કારણે હાઉસિંગ રેન્ટ જેવી સમસ્યાઓ પણ વધી રહી છે અને આ બધી સમસ્યાઓ સામે ઓસ્ટ્રેલિયન સરકાર કંટ્રોલ લાવવા માગે છે અને એના કારણે આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે. આ સિવાય બીજા કેટલાક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે, જેમ કે બેન્ડ 5.5ની જગ્યાએ 6 કે તેથી વધારે જોઈશે. અને માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં, બીજા કેટલાક દેશોમાં પણ હવે નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે, એટલે વિદેશ ભણવા જતા ભારતીયોને મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. શું આ બધી કન્ડિશન હેઠળ તમને લાગે છે કે વિદેશ ભણવા જવું જોઈએ? ખાસ તો ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કે જે આવી શરત છે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓએ કે ગુજરાતી વિદ્યાર્થીઓએ ભણવા જવું જોઈએ કે નહીં? તમારું શું માનવું છે?